અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા કલાકોથી પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વાહન ચાલકો પેટ્રોલ ભરાવવા માટે ભારે ભીડ સાથે ઊભા રહેતા નજરે પડ્યા છે. મળતી માહિતી અનુસાર અચાનક ફેલાયેલી અફવાઓના કારણે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર પેટ્રોલ ડીઝલની અછત થવાની ચર્ચાઓ શરૂ થતાં જ લોકો તાત્કાલિક પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા દોડ્યા. પરિણામે શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ. કેટલાક પંપ પર તો પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને નરોડા, ચાંદખેડા, મણિનગર અને સેટેલાઇટ જેવા વિસ્તારોમાં વાહનોની ભીડને કારણે માર્ગ વ્યવહાર પ્રભાવિત થયો હતો. પોલીસને પણ કેટલીક જગ્યાએ ટ્રાફિક નિયંત્રણ માટે દખલ આપવી પડી. આ મામલે પેટ્રોલ પંપ સંચાલકોનું કહેવું છે કે હાલ કોઈપણ પ્રકારની ઈંધણની અછત નથી. પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય નિયમિત રીતે ચાલુ છે. તેમણે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તદુપરાંત તેલ કંપનીઓ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઈંધણ પુરવઠામાં કોઈ વિક્ષેપ નથી અને આગામી દિવસોમાં પણ સ્થિતિ સામાન્ય રહેશે. છતાં અફવાઓના કારણે ઊભી થયેલી આ પરિસ્થિતિએ સામાન્ય નાગરિકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આ સમગ્ર ઘટનાક્રમ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં અને સત્તાવાર માહિતી પર જ આધાર રાખવો, કારણ કે માત્ર એક ખોટી માહિતી પણ સમગ્ર શહેરમાં અફરાતફરી સર્જી શકે છે. હાલમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે, પરંતુ સત્તાવાળાઓ સતત નજર રાખી રહ્યા છે કે ક્યાંય ફરી આવી પરિસ્થિતિ ઊભી ન થાય. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ. આવી જ ખબરો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને સબસ્ક્રાઇબ, ફોલો, લાઇક અને શેર કરો.